નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 13 ચુંબક સાથે ગમ્મત। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલું વિકલ્પ નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે? જવાબ આવશે સી ખીલ્લી। બીજું નીચેનામાંથી ચુંબક કોને આકર્ષતું નથી? તો જવાબ આવશે બી પેન્સિલ। ત્રીજું નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે? તો જવાબ આવશે ડી લોખંડ। ચોથું નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? તો જવાબ આવશે ડી એલ્યુમિનિયમ। પાંચમું ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે? તો જવાબ આવશે એ લંબઘન પટ્ટી જેવો। છઠ્ઠું ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? જવાબ આવશે એ ઉત્તર। સાતમું હોકાયંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે? જવાબ આવશે બી સોયાકાર। 8 ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? જવાબ આવશે ડી આપેલ તમામ। 9 ચુંબકની ચુંબક શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? જવાબ આવશે બી ચુંબકીય ધ્રુવો આગળ। 10 દિશા જાણવા શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી હોકાયંત્ર। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે ચુંબકની શોધ ખાલીયા દેશમાં થઈ હતી? જવાબ આવશે ગ્રીસ। બીજું મેગ્નેટાઇટ ખાલીયા ધાતુની ખનિજ ધરાવે છે? જવાબ આવશે લોખંડ। ત્રીજું લોખંડના ટુકડામાંથી બનાવેલ ચુંબકને ખાલીયા ચુંબક કહે છે? જવાબ આવશે કૃત્રિમ। 4 ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષર ખાલીયા લખેલ હોય છે? જવાબ આવશે એસ। 5 બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા ખાલીયા થાય છે? તો અપાકર્ષણ। 6 લંબઘન પટ્ટી જેવા આકારના ચુંબકને ખાલીયા ચુંબક કહે છે? જવાબ આવશે ગજિયો। 7 કૃત્રિમ ચુંબક ખાલીયા અને ખાલીયા જેવા વિવિધ આકાર બનાવવામાં આવે છે? તો લંબઘન પટ્ટી, ઘોડાની નાળ અને નળાકાર। 8 જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલીયા કહે છે? તો ચુંબકીય પદાર્થો। 9 ચુંબકને હંમેશા ખાલીયા ધ્રુવ હોય છે? તો જવાબ આવશે 2। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું ચુંબકની સૌપ્રથમ શોધ ગ્રીસ દેશના કયા પ્રદેશમાં થઈ હોવાનું માનવામાં આવે છે? જવાબ આવશે મેગ્નેશિયા। 2 દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે? જવાબ આવશે 2। ત્રીજું ચુંબક પર ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલો હોય છે? જવાબ આવશે એન। 4 ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે? જવાબ આવશે લોખંડ, કોબાલ્ટ, નિકલ। 5 એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવતા શું થાય છે? જવાબ આવશે આકર્ષણ। 6 ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તે સ્થિર થાય છે ત્યારે તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં હોય છે? જવાબ આવશે દક્ષિણ દિશામાં। 7 બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે? જવાબ આવશે અપાકર્ષણ। 8 અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? જવાબ આવશે હોકાયંત્ર। પ્રશ્ન 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। પહેલું છે ગજિયા ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે? તો ખોટું। 2 ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે? તો ખોટું। 3 ગજિયા ચુંબકના મધ્ય ભાગમાં લોખંડનો ભૂકો સૌથી વધુ ચોંટે છે? તો ખોટું। 4 ગજિયો ચુંબક એ કુદરતી ચુંબક છે? તો ખોટું। 5 ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે? તો સાચું। 6 બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે? તો ખોટું। 7 કોઈપણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં? તો સાચું। 8 નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે? તો ખોટું। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો? તો જવાબ છે ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો। પ્રશ્ન 2 ચુંબક એટલે શું? તો જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહે છે। ત્રીજો પ્રશ્ન સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજિયો ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? જવાબ સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજિયો ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। 4 ગજિયા ચુંબકનો કયો છેડો ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે? તો
જવાબ છે સમશીતોષ્ણ સમતલનો છૂટતી ફરી તેમ લટકાવેલ ગજ્યો ચુંબક સ્થિર થતાં જે છેડો ઉત્તર દિશા તરફ ગોઠવાય તે છેડાને ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે. 5. ગજિયા ચુંબકનો કયો છેડો દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે? તો જવાબ સમશીતોષ્ણ સમતલમાં છૂટતી ફરી શકે તેમ લટકાવેલ ગજ્યો ચુંબક સ્થિર થતાં જે છેડો દક્ષિણ દિશા તરફ ગોઠવાય તે છેડાને દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે. પ્રશ્ન 6. ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય? તો જવાબ છે બે ચુંબકના એક જ પ્રકારના N અને N તથા S અને S બે ધ્રુવોને સમાન ધ્રુવો કહેવાય. 7. ચુંબકના અસમાન ધ્રુવો કોને કહેવાય? તો બે ચુંબકના વિરુદ્ધ પ્રકારના N અને S બે ધ્રુવોને અસમાન ધ્રુવો કહેવાય. 8. બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો જવાબ છે બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે. 9. બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે? તો જવાબ છે બે ચુંબકોના સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા અપાકર્ષણ થાય છે. પ્રશ્ન 10. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા છે? તો જવાબ છે ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કૃત્રિમ ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો. તો પહેલું છે લંબઘન પટ્ટી આકારનો ગજિયો ચુંબક. 2. ગોળાની નાળ આકારનું ચુંબક. 3. સોયાકાર ચુંબક. 4. નળાકાર ચુંબક. 5. બોલ એન્ડેડ ચુંબક. 6. કંકણાકાર ચુંબક. પ્રશ્ન 2. ચુંબકના કોઈપણ બે ગુણધર્મો લખો. તો પહેલું છે ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે. બીજું ચુંબકને સમસ્થિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પ્રશ્ન 3. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ નિશાની નથી તો તમે એના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો? જવાબ છે આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમસ્થિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય. પ્રશ્ન 4. જો તમને ગજિયો ચુંબક અને તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કઈ રીતે નક્કી કરશો? તો આપેલ બંને ટુકડાની મધ્યમાં દોરી બાંધી તેમને અલગ અલગ લાકડાના સ્ટેન્ડ પરથી સમસ્થિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. બંને ટુકડા સ્થિર થાય ત્યારે જુઓ કે કયો ટુકડો ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. આ ક્રિયા ફરીવાર કરી ખાતરી કરી જુઓ. જે ટુકડો દરેક વખતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે ગજિયો ચુંબક છે અને બીજો ટુકડો લોખંડ છે તે નક્કી કરી શકાશે. પ્રશ્ન 5. ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? તો પહેલું છે ચુંબકને ગરમ કરવાથી. 2. ચુંબકને વારંવાર પછાડવાથી. 3. ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી. 4. બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. 6. હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો. તો જવાબ છે હોકાયંત્રનો સિદ્ધાંત ચુંબકને છૂટતી ફરી શકે તેમ રાખતા તેનું ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે. હોકાયંત્રનો ઉપયોગ. તેનો ઉપયોગ વિમાનમાં, દરિયાઈ જહાજમાં અને રણ પ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.